વધુ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલવાડી ગામની સીમમાં કુદરતના સાનિધ્યમાં ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની નર્મદાની કેનાલનો સૌથી વધારે લાભ મળ્યો છે, જેથી ખેડૂત ત્રણેય સિઝનમાં વાવણી કરી રહ્યા છે। સાથે જ ખેડૂતો દ્વારા ખેતરમાં પેચ્યુરાઇડ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હાલમાં ખેતરમાં ખેડૂતો જે રીતે પેચ્યુરાઇડ દવાનો ઉપયોગ કરી રહ્યા છે, તેના કારણે જમીન, મનુષ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। આથી રિટાયર પીએસઆઈ માધુભા જીવુભા રાણા પોતે રિટાયર થયા પછી ખેતી કરી રહ્યા છે। તેઓના ધ્યાનમાં આવ્યું હતું કે પેચ્યુરાઇડ દવાના કારણે પર્યાવરણ, જમીન અને મનુષ્ય જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। આથી વ્યતીત થઈ રહેલા તેમના દ્વારા ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળે તે માટે થઈને ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોને પૂરતું માર્ગદર્શન મળી રહે, ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે, જેથી પર્યાવરણ પણ વધુ સરળ બને અને જમીન બચી રહે, તેમજ મનુષ્ય જાતિ પેચ્યુરાઇડ દવાની આડઅસરનો ભોગ ન બને તે માટે તેમણે લખતર તાલુકાના તલવાણી ગામની સીમમાં ખેડૂતલક્ષી મીટિંગનું આયોજન કર્યું હતું। આ અંતર્ગત ભૂતપૂર્વ ખેતીવાડી વિભાગના અધિકારી જ્યોતિ એગ્રો બાયોટેકના ડાયરેક્ટર સહિતના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા ઉપસ્થિત ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે ઉપયોગી બિયારણ, ઉપયોગી ઓર્ગેનિક ખાતર સહિત ઓર્ગેનિક ખેતીથી થતા ફાયદા અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવી હતી।